આજે તો પેલા તમને હું એવોર્ડ દેખાડી દઉં, નહીં તો તમે પાછા વ્લોગ પૂરો નહીં જો. આજે આપણે જવાનું છે રૂપિયા ભરવા માટે. હર હર મહાદેવ. તો કેમ છો બધા? હું તમને આ સવારમાં એવોર્ડ દેખાડી. આપણે મોવા ટ્રસ્ટ માંધાતા ગ્રુપનો મળેલો છે, અને આ એવોર્ડ છે ને આપણે સોશિયલ મીડિયામાં મહેનત કરીએ છીએ ને એટલા માટે મળેલો છે. અને આ એવોર્ડ આપણે પૈસા ભરીને નતો લીધો, એકદમ ફ્રીમાં મળ્યો છે. ત્યાં પછી સવારમાં એક કંકોત્રી આવી ગઈ. ત્યાં પછી ભૂમિકા કે હું તૈયાર થઈ જાઉં, પછી જઈએ આપણે રૂપિયા ભરવા માટે. એટલે કે મારે બેનની છોકરીના રૂપિયા ભરાય છે ને ત્યાં જવાનું છે. પછી તો તૈયાર થઈને નીકળી ગયા ભાઈ રૂપિયા ભરવા માટે. હવે ભાઈ તમારે ત્યાં શું કહે છે રૂપિયા ભરવાનો રસમ ને એ કોમેન્ટ કરતા હોય. અને આપણા ગામડાના રસ્તાની તો વાત જ અલગ છે ભાઈ. થોડોક પગાડો થયો એટલે બસ ગયા. તો ફાઇનલી આવી ગયા છે આપણે બેનની ઘરે. ઉગતા સ્ટોપ કરી લીધી એક સા. ત્યાં પછી મેં બીજા ભાઈને ફોન શૂટ કરવા માટે આપ્યો તો આ બધા આવડા કહેતા હતા. ત્યારે તમને સાનું કહેવાનું ભૂલી ગયો હતો. સાલો સા આપી હોય તો આવો ભાઈ. તો ફાઇનલી ભાઈ બીજા કુટુંબના લોકો આવી ગયા છે રૂપિયા ભરવા માટે. ત્યાં પછી આવી ગયા મારા લાલભાઈ સાંડલા કરવા માટે. મને પેલા સાંડલો કરી જાય, નકર મારા પપ્પા કહે છે કે સાંડલો કર્યા વગર ન આવ્યો એટલે તું રૂપિયા ભરવાનો તો. ચાલો ભાઈ મોઢું મીઠું કરવા માટે સાકડ પણ આવી ગઈ છે. ચાલો ભાઈ હવે તમને હું સમજાવી દઉં કે રૂપિયા ભરવાની રસમ શું હોય છે. એટલે કે બધાના ગામડામાં છે ને અલગ અલગ રીતિ રિવાજ હોય છે. એટલે કે ભાઈ એમાં એવું હોય કે લગ્ન બે ત્રણ દી હોય, કપડા ને એવું બધું લઈને આવે ને સામે ભાઈ જે પણ માંગણી કરી હોય ને એ બધું દેવાનું હોય, એવું બધું હોય ભાઈ. તમારે કેવો રીતિ રિવાજ હોય છે ભાઈ કોમેન્ટ કરતા. પછી તો નીકળી ગયો ઘરે. ઘરે પૂગ્યા તો વરસાદ ફૂલ અંધારેલો હતો ને આજે પાછી એક બે જાન પણ છે, એટલે માટે જમવા તો જવું પડશે. આ પાછો વરસાદ આવે તો હાવ બધું કેન્સલ થશે. આપડા ભાગ હારા છે ભાઈ, વરસાદ ન આવ્યો એટલે માટે આવી ગયા જમવા માટે. સારું છે કે અમારા ગામમાં કાયમ ને એક બે જાન હોય છે, એટલે માટે સારી સારી આઈટમ ખાવા તો મળે. તો ભાઈ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે ભાઈ. છેલ્લે સુધી આવે તો લાઈક કોમેન્ટ અને ફોલો કરતા જજો.